ચોથા સ્કંદની અંદર 3 મહત્વની ચરિત્ર કથાઓ આપણી સમક્ષ ઉઘડે છે. એક છે દક્ષ પ્રજાપતિની કથા, બીજી છે ભક્ત ધ્રુવની કથા અને ત્રીજી છે પુરંજનની કથા. આ ત્રણેય કથાઓ છે તેને વિગતવાર આપણે સમજવી પડશે એટલા માટે કે એ કથા દ્વારા કેટલાક ઊંડા અર્થોનું ધ્વનન છે તે વેદવ્યાસજી આપણી સમક્ષ કરી રહ્યા છે. દક્ષ પ્રજાપતિ નામ જ સૂચવે છે તેમ પ્રજાપતિ છે, અને એ દક્ષ પ્રજાપતિ છે તેની આખી કથા જે છે તે અહંકારની છે, આસક્તિની છે. તો દક્ષ પ્રજાપતિ એની પુત્રી સાથે, એને ન ગમતું હોવા છતાં પુત્રીએ શંકર સાથે વિવાહ કર્યો છે. આવો જટાધારી, સ્મશાનમાં રહેનારો, મુંડકોની ગળામાં માળા ધારણ કરનારો, ગણો ભૂત જેવા ગણો છે એનાથી રક્ષાયેલો, એકાંતવાસમાં તપશ્ચર્યા કર્યા કરનારો આવો કોઈ માણસ એને પોતાની પુત્રી પરણે એ દક્ષને પસંદ નહોતું. પણ પુત્રીએ હજારો વર્ષની તપશ્ચર્યા કરીને એને જ પામવાની ઝંખના કરી હતી. એટલે એને જ્યારે પરણ્યા ત્યારે નારાજ એવા પિતાએ વાત સ્વીકારી તો લીધી, પણ એના મનમાં એક ડંખ રહી ગયો. એક વખત કોઈને ત્યાં બહુ જ મોટા પ્રસંગે સૌ એકઠા થયા હતા, ત્યારે એની અંદર ભગવાન શિવજી પણ ઉપસ્થિત હતા. દક્ષ પ્રજાપતિ પોતાનો માન મોભો દર્શાવવા માટે થઈને મોડા પ્રવેશ્યા સભા મંડપમાં. ત્યારે સૌએ ઊભા થઈને એનું સન્માન કર્યું, પણ શિવજી ઊભા ન થયા તો એનું બહુ જ માઠું લગાડ્યું દક્ષે. મારો જમાઈ અને મને સૌની જેમ માન સન્માન આપે નહીં અને પોતે બેસી રહે તો મારું અપમાન છે. અને એ મનમાં ડંખ રાખીને હવે એને પાઠ ભણાવવા માટે થઈને મારે કશું કરવું પડશે એમ સમજીને એણે એક બહુ જ મોટા યજ્ઞનું આયોજન કર્યું. પણ એ યજ્ઞની અંદર શિવજીને નિમંત્રણ નહીં આપ્યું, પોતાની પુત્રીને પણ નિમંત્રણ નહીં આપ્યું. ચારે તરફથી દેવોને, ઋષિમુનિઓને બધાને એમણે નિમંત્ર્યા, પણ પોતાના પુત્રી અને જમાઈને એમણે નિમંત્ર્યા નહીં. જ્યારે વાયુયાન દ્વારા સૌ ત્યાં જવા માટે નિર્દેશિત છે, જાય છે અને ગતિશીલ છે, એ જોઈને પુત્રી પાર્વતીના મનમાં ઈચ્છા થાય છે કે મારે પણ પિતાના યજ્ઞમાં જવું જોઈએ. એટલે વિનંતી કરે છે શિવજીને કે મારે જવું છે. શિવજી એને સ્પષ્ટ સમજાવે છે કે આપણને નિમંત્રણ નથી, તમારા પિતા ઈચ્છતા નથી કે આપણે એમાં જઈએ અને હાજરી આપીએ, તો વગર નિમંત્રણે જવું યોગ્ય નથી. પોતાની યોગ વિદ્યાથી શિવજી એ પણ જાણે છે કે જો હઠ કરીને જશે પોતાની પત્ની તો ત્યાં એનું અહિત થવાનું છે, ન જાય તો સારું. એટલે મનાવે છે, અને છતાંય પોતાની પુત્રીવત લાગણીથી પ્રેરાઈને એ જાય છે. જ્યારે પોતાના ગણોની સાથે, શિવજીના ગણોની સાથે જ્યારે જાય છે, ત્યારે ત્યાં એનું અપમાન કરવામાં આવે છે. ન તો પિતા દ્વારા, ન તો માતા દ્વારા, ન તો બહેનો દ્વારા એને કોઈ મનમોહ આપવામાં આવતું નથી. અને જ્યારે જુએ છે કે શિવજીને જાણે કે ગણતરીમાં જ લેવામાં નથી આવતા, યજ્ઞમાં એમનું સ્થાન કે એમનો ભાગ પણ રાખવામાં નથી આવ્યો, ત્યારે એને લાગ્યું કે આ પિતા જે કરી રહ્યા છે તે ખોટું છે. આ પિતા દ્વારા પોતાને જે દેહ મળ્યો છે એ દેહ પણ સાચવવું યોગ્ય નથી. એને એટલે બહુ સ્પષ્ટ કરી સૌની વચ્ચે પોતાના દેહને તે યોગ વિદ્યાના બળે ભસ્મીભૂત કરી નાખે છે. ત્યારે ગુસ્સે થયેલા એવા શિવજી છે તે પોતાની જટામાંથી ગણ પેદા કરી અને દક્ષના આખા યજ્ઞને નષ્ટ ભ્રષ્ટ કરી નાખે છે, એનું મૃત્યુ પણ કરી નાખે છે. યજ્ઞ અધૂરો રહી જતા એ વિનંતીઓ કરે છે, ત્યારે ફરીથી એને બકરાનું ડોકું પહેરાવીને એને જીવંત કરે છે અને એનો યજ્ઞ પૂરું કરવા માટે થઈને શિવજીને વિનંતીઓ કરે છે. શિવજી પાર્વતીનું શબ હાથમાં લઈને સમગ્ર સૃષ્ટિમાં ઘૂમે છે, અને જ્યાં જ્યાં એનું એક અંગ એનું ખરતું ગયું, બળી ગયેલી, દાજી ગયેલી એવી પાર્વતીનું એક એક અંગ જ્યાં ખરતું ગયું ત્યાં 51 જગ્યાએ ખર્યું, ને એમાંથી 51 શક્તિપીઠો છે તે દેશની અંદર ઊભી થઈ. એ આખી વાત આપણને આ દક્ષ યજ્ઞ ભંગની અંદર આખી આપણી સામે આવે છે. તો આખી કથાનો સાર એ છે કે આ દક્ષ છે તે કોણ છે? આ દક્ષ એ આવો અહંકારી માણસ છે
સતી છે તો સત્યનું આચરણ કરનારી એવી યુવતી છે, અને શંકર છે તે જ્ઞાનનો અવતાર છે. તો જ્યારે માનવીના મનમાં અવિદ્યા અને અહંકાર જાગે છે ત્યારે એ કેવું અયોગ્ય વર્તન કરી બેસે છે, કેટલું જઘન્ય, કેટલું નિંદનીય વર્તન કરી બેસે છે તે આ કથા દ્વારા સૂચિત થાય છે. પછીની બીજી કથા આપણી સામે આવે છે તે ભક્ત ધ્રુવની કથા છે. અને ભક્ત ધ્રુવની કથા છે તે એકનિષ્ઠ વ્રત, તપ અને સતની કથા છે. મનુના પુત્ર ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, એક સુનીતિ અને બીજી સુરુચિ. બંનેથી એક એક પુત્ર હતો. સુરુચિ બહુ વાલી હતી, સુનીતિ અણગમતી હતી. સુનીતિથી ધ્રુવ નામનો પુત્ર થયેલો અને સુરુચિથી ઉત્તમ નામનો પુત્ર થયેલો. તો બંને વચ્ચે રાજા ભેદ કરે છે. એક સમયે પોતાના ખોળામાં બેસાડી અને પોતાની માનીતી પત્ની સુરુચિના પુત્ર ઉત્તમને ખૂબ લાડ લડાવે છે જોઈને સુનીતિના પુત્ર એવા ધ્રુવજીને મન થાય છે પિતાના ખોળામાં બેસવાનું, અને એ વિનંતી કરે છે ને ખોળે બેસવા જાય છે ત્યારે પેલી સુરુચિ જે છે તેને ઠપકો આપીને અટકાવે છે ને કહે છે કે તારે તારા પિતાના ખોળામાં ને એના પછી એના સિંહાસન ઉપર બેસવું હોય તો જા, વનમાં જા, જંગલમાં જા, ભગવાનની ઘોર તપશ્ચર્યા કર, એને રીઝવ અને વરદાન માગીને મારા ખોળેથી જન્મ લે, તો તને તારા પિતાનો ખોળો પ્રાપ્ત થશે ને તો એનું સિંહાસન પ્રાપ્ત થશે. આ વાત સાંભળીને ધ્રુવજી છે તે એકદમ પાછા પડી જાય છે અને આહત થઈને માતાની પાસે પહોંચીને આખી વાત જણાવે છે. ત્યારે માતા સુનીતિ એને સમજાવે છે કે હું અભાગણ છું, પણ જે વાત એમણે કહી તે સાચી છે. ખરેખર બ્રહ્માજીએ જે રીતે ઉગ્ર તપશ્ચર્યા કરી અને ભગવાનનો ખોળો પ્રાપ્ત કર્યો હતો, એમ તું પણ બેટા તારી અપરમાએ ભલે તને જે કીધું પણ તારા સત્ય માટે, તારા કલ્યાણ માટેનું વચન છે. તું પણ ઘોર તપશ્ચર્યા કરી ભગવાનને પ્રસન્ન કર અને ભગવાનને પ્રસન્ન કરીને એમનો ખોળો માગ. તો એક 5-6 વર્ષના બાળક ધ્રુવજી માતાની આ સલ્લા સાંભળીને નીકળી પડ્યા છે વનની અંદર તપશ્ચર્યા કરવા. ક્યાં જવું, શું કરવું, કઈ તપશ્ચર્યા કરવી, કયો મંત્ર છે તેનું રટણ કરવું, કશી ખબર નથી. ત્યારે રસ્તામાં નારદજી મળે છે, એને સમજાવે છે તારી ઉંમર નાની છે, કાચી વયનો છો, તારી સમજ પૂરી ખીલી નથી, તું પાછો જા. ત્યારે એ અડગ રહે છે અને કહે છે કે ના, મારી માતાએ કહેલું, મારી અપર માતાએ કહેલું વચન ખોટું ન હોય. એણે એમ પણ કયું ઉદાહરણ આપીને કે બ્રહ્માજી આ રીતે ભગવાનને રીઝવ્યા હતા, હું પણ એ રીતે રીઝવીશ ને મારે તો કરવું છે. ત્યારે કહે છે કે તું યમુના કિનારે જા અને તું ત્યાં મધુવનની અંદર તપશ્ચર્યા કર અને તું ત્યાં વિષ્ણુનો આ મંત્ર છે તેનો પાઠ કર. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનું રટણ કર. એ આખી વાત કાને ધરી, હૈયે ધરી અને 6 વર્ષનું એ બાળક છે તે ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એવી ઉગ્ર તપશ્ચર્યા કરે છે જેને કારણે સમસ્ત બ્રહ્માંડ સાથે એની એકરૂપતા સિદ્ધ થાય છે. અને એની એકરૂપતા સિદ્ધ થવાને કારણે પૃથ્વી, સ્વર્ગ બધું ડોલવા લાગ્યું. બધા ગભરાયા. ત્યારે બ્રહ્માજી પાસે ગયા, વિનંતી કરી કે આમાંથી અમને બચાવો. ત્યારે કહે છે કે હવે એવી તદાકારતા એણે સ્થાપિત કરી છે કે એણે પિતાનો જ ખોળો નહીં, એનું જ સિંહાસન નહીં, એનું સિંહાસન તો મળશે જ, પણ એ ઉપરાંત ભગવાનનો ખોળો પણ એને પ્રાપ્ત થશે. એને ધ્રુવ અને અચળ એવું પદ છે તે પ્રાપ્ત થશે. ભગવાને એને વરદાનની અંદર આવું અચળ પદ, જેને કારણે એનું નામ ધ્રુવ પડ્યું છે. ધ્રુવ એટલે અચળ, જે ચલિત ન થાય તેવું, એકાગ્ર, નિષ્ઠાવાન એવું. તો ગગનમંડળની અંદર ધ્રુવના તારા રૂપે એનું સ્થાન નિશ્ચિત થયું. આપણા મનમાં તરત જ પ્રશ્ન જાગે કે ધ્રુવજીની આ કથામાં એ તો પાછા રાજ્યમાં ગયા છે, ઘણા વર્ષો સુધી પિતાનું રાજ્ય એને સંચાલન કર્યું છે, એવું કેમ બન્યું? જેણે ભગવાનના સાક્ષાત દર્શન કર્યા છે. જે ઋષિ મુનિઓએ સહસ્ત્રો વર્ષો સુધી, હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે તો પણ ભગવાનનું દર્શન દુર્લભ હોય છે, એવા 6 વર્ષના બાળકે 6 મહિનાના આવા પોતાના તપશ્ચર્યા વડે ભગવાનનું વરદાન પ્રાપ્ત કરી લીધું. તો એનું શું કારણ છે? એને રાજવહીવટ કેમ સંભાળ્યો? તો કહે છે કે એના મનમાં ઊંડી એ લાલસા હતી, એ ઈચ્છા હતી, માટે એને કરવું પડ્યું. પણ ભગવાનની ખુદની પણ એ ઈચ્છા અને અપેક્ષા હતી કે એના દ્વારા એક ધર્મની સંસ્થાપનાનું રાજ્ય સ્થપાય અને એટલે બંને હેતુઓ પૂરા થાય. આ ધ્રુવજીએ
મૃત્યુના માથે પગ મૂકીને કાલાતીત એવી અવસ્થા પ્રાપ્ત કરીને નહીં ગોલોક નહીં વૈકુંઠલોક સપ્તર્ષિઓની અંદર પોતાનું અચળ સ્થાન છે તે નિર્ધારિત કર્યું અને ધ્રુવજીની કથા અજરઅમર બની ગઈ. તો એનો અર્થ એ છે કે એવી એક તપસ્વી કાયા, એક એવી દિવ્ય કાયાનું નિર્માણ એને કર્યું જેને પરિણામે જેને જરા મૃત્યુનો કોઈ ભય નથી, જે અજરા અમર બની ગયા. અને ગગનમંડળની અંદર સપ્તર્ષિ ઋષિઓની અંદર જે બાકીના 6 ઋષિઓ છે જે આ પ્રકારના આવા આદિ ઋષિઓ છે અને અચળ છે, તેની અંદર સપ્તર્ષિ તરીકે 7મું સ્થાન પણ પોતે પ્રાપ્ત કર્યું. તો જે માણસની અંદર અભિપ્સા છે, જે માણસની અંદર સમર્પણનો ભાવ છે, જે માણસમાં એકનિષ્ઠ તપશ્ચર્યા કરવાનું એ સંકલ્પ છે, એટલું જ નહીં એને માટેની ઉગ્ર તપશ્ચર્યા છે, તે જીવનની અંદર કેવા સફળ થાય છે તેનું દ્રષ્ટાંત આપવા માટે ધ્રુવજીના ભક્તની કથા આપણી સમક્ષ જે તે રજૂ થાય છે. તો એક બાજુ અભિપ્સા, બીજી બાજુ સમર્પણ અને ત્રીજી બાજુ તપશ્ચર્યા મનુષ્ય જીવનની ધાતુને કેવી રીતે બદલી શકે છે. ખોળો માત્ર પિતાનો જ પ્રાપ્ત નથી કરવાનો હતો, સિંહાસન માત્ર રાજ્યનું જ પ્રાપ્ત નથી કરવાનું હતું. સાચો ખોળો છે તે તો પ્રભુનો છે. એ પ્રભુનો ખોળો પ્રાપ્ત કરવો અને જેનો કદાપી નાશ નથી એવું અનંત, અચળ, અડગ, અફર એવું સિંહાસન જે છે પ્રાપ્ત કરવું અને તે સમસ્ત સૃષ્ટિની આખી જે લીલા છે ગગનમંડળની તેની અંદર સ્થાન પ્રાપ્ત કરવું એવું ધ્રુવજી કરી શક્યા. તો એક 6 વર્ષનું બાળક જો આ કરી શકતું હોય તો આનું અનુસરણ કરીને જે કોઈ ઈચ્છે તે પણ કરી શકે. જે એકને માટે શક્ય છે તે સૌને માટે શક્ય છે એવું આ કથા દ્વારા આપણને ધ્વનિત કરીને વેદવ્યાસજી સમજાવે છે.